નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય અને જે વિદ્યાર્થી મિત્રોને 40થી વધુ માર્ક હોય તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે, કારણ કે આ વિડીયોમાં તમને જે માહિતી જણાવવામાં આવશે તે આ માહિતી તમારે પોલીસ કોન્સ્ટેબલની દોડ સમયે ખૂબ જ કામ લાગશે. અને હવે એક વાત કરી દઈએ, જે વિદ્યાર્થી મિત્રોને 40થી વધુ માર્ક છે તે પોતાની રનિંગ શરૂ કરી દે, કારણ કે મિત્રો તમારી પાસે હવે ખૂબ જ ઓછો સમય છે. ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર મારે કેટલા માર્ક હોય તો રનિંગ કરવી જોઈએ. મિત્રો, તમારે જો 40થી વધુ માર્ક હોય તો તમારે રનિંગ શરૂ કરી દેવું છે. ખાસ કરીને મહિલા ઉમેદવારને 40થી વધુ માર્ક હોય તો રનિંગ શરૂ કરી દે, કારણ કે તમે અત્યારે હાલમાં કોઈ મિત્રને પૂછવા જશો કે ભાઈ મારે કેટલા માર્ક હોય તો રનિંગ શરૂ કરી દેવી જોઈએ, તો તમારો મિત્ર કહેશે ભાઈ 40 માર્કે રનિંગ ન થાય, તારે 45 માર્ક્સે રનિંગ ન થાય, એના માટે તો 80, 90 કે 60 જેટલા માર્ક હોવા જોઈએ તો રનિંગ કર, તારું 100% સિલેક્શન થઈ જશે. પરંતુ મિત્રો આ વખતે મેરિટ થોડું નીચું જશે અને મહિલા ઉમેદવારને જો 40થી વધુ માર્ક હોય તો પોતાની પૂરેપૂરી શક્તિ સાથે રનિંગ શરૂ કરી દે. અને મિત્રો બીજી એક ખાસ વાત છે કે જે પુરુષ ઉમેદવાર છે, ઘણી મોટી સંખ્યામાં પુરુષ ઉમેદવારે એક્ઝામ આપી છે. 75%થી વધારે પુરુષ ઉમેદવાર છે પોલીસ કોન્સ્ટેબલમાં. તો મિત્રો પુરુષ ઉમેદવાર હોય અને પુરુષ ઉમેદવારે જો 45થી વધુ માર્ક થતા હોય, એસટી એસસી ઉમેદવારમાં પુરુષ ઉમેદવાર હોય અને 45થી વધુ માર્ક થતા હોય તો તેને પોતાની રનિંગ શરૂ કરી દેવી જોઈએ. અને જો જનરલ કેટેગરીમાં હોય અને 50થી વધુ માર્ક થતા હોય તો પોતાની રનિંગ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે હાલમાં તમારા મિત્ર કે કોઈ તમારી આજુબાજુ મળતા છે, તમને કહેતા છે કે ભાઈ તારું સિલેક્શન નહીં થાય, તમારો આત્મવિશ્વાસ તોડવાનો પ્રયાસ કરે છે. મિત્રો આવું પહેલી વખત તમે ખુદ નથી, ઘણા બધા વિદ્યાર્થીઓ ગયા વર્ષમાં પણ એવા વિદ્યાર્થીઓ હતા કે જેમનો આત્મવિશ્વાસ તોડવા માટે ઘણો પ્રયાસ કર્યો અને એમનો તૂટી ગયો, પરંતુ જ્યારે એમને મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું, મેરિટ લિસ્ટ આવી ગયું અથવા મેરિટ લિસ્ટમાં તેમની પાસે આવી ગયું, રનિંગમાં સેટ ખૂબ જ ઓછો સમય બચ્યો, ત્યારે તેમને ખૂબ જ પસ્તાવો થયો હતો. મિત્રો એક સત્ય ઘટના છે જે તમને જણાવી છે, અને આ તમારે જે તમારા મન હવે તે નક્કી કરી દો કે તમારે પોતાનું સાંભળવું છે અથવા બીજાનું સાંભળવું છે. તમને પોતાની ઉપર વિશ્વાસ છે કે હું રનિંગમાં 20થી વધુ માર્ક લાવી શકીશ અને મારા હાલમાં 55 કે 50+ માર્ક થાય છે તો હું જરૂર પોલીસ કોન્સ્ટેબલમાં જરૂર નામ આવી જશે. મિત્રો ફાઇનલ મેરિટ 70થી 80ની આસપાસ જ થશે. માટે મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને દોડની તૈયારી કરે છે તે પોતાની પૂરે કોન્સન્ટ્રેશન સાથે કરી દે. હવે મિત્રો દોડની તૈયારી માટે તમને ગ્રાઉન્ડનો એક લેગ આઉટ તમને જણાવીએ છીએ. આ ગ્રાઉન્ડનો લેઆઉટ તમારા માઇન્ડમાં જરૂર રાખજો અને જ્યારે પણ તમે રનિંગ કરવા જાઓ ત્યારે 1થી 2 વખત આ વિડીયોને જરૂર દેખજો. જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ પર તમને હવે વનરક્ષક અને તલાટી અને પોલીસ ઇન્સ્પેક્ટર જીપીએસસી ક્લાસ 1, 2ની એક્ઝામની તૈયારી કરવામાં આવશે. ક્લાસ 3 અને ક્લાસ 3, ક્લાસ 2 અને ક્લાસ 1ની એક્ઝામની તૈયારી કરવામાં આવશે. માટે મિત્રો જરૂર સબસ્ક્રાઇબ કરી દો. હવે મિત્રો ગ્રાઉન્ડના લેઆઉટ વિશે આપણે વાત કરીએ તો જે આ નીચે લખ્યું છે કે એન્ટ્રી ગેટ, ત્યાંથી તમારી એન્ટ્રી થશે અને એન્ટ્રી થયા પછી હોલ્ડિંગ એરિયા O1 પર તમને હોલ્ડિંગ એરિયા 1 પાસે જશો. તમે જે તીર લગાવ્યું છે ત્યારબાદ તમે હોલ્ડિંગ એરિયા 1માં ગયા પછી તમારી એટેન્ડન્સ શીટ ચેક કરવામાં આવશે. એટેન્ડન્સ શીટ કર્યા પછી મિત્રો તમારું બાયોમેટ્રિક એટલે તમારા ડોક્યુમેન્ટ જે તમે હાલમાં તમારી પાસે છે, જેમ કે આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જે પણ હોય, તમારે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે. જે તમારે હોલ ટિકિટ છે એટલે તમારું કોલ લેટર છે, કોલ લેટરમાં તમારે જે જણાવ્યું છે તમે ખુદ પર્સન છો, તમારો ફિંગરપ્રિન્ટ ચેક કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો તમારે ત્યાં પ્રોસેસ 2માં જશો. મિત્રો પ્રોસેસ 2માં તમારે પસાર થયા પછી તમે મેડિકલ એરિયામાં જશો. મેડિકલ એરિયા પછી મિત્રો ઉપર જુઓ તો તમને ખબર પડશે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જણાવ્યું છે. અને મિત્રો ત્યારબાદ તમે મેડિકલ એરિયામાંથી ગયા પછી એટલે જે વિદ્યાર્થી મિત્રો હાલ એક્ઝામ આપતા પહેલાં ગુટકા ખાવાની આદત હોય કે બિનજરૂરી એવા કોઈક નશીલા પદાર્થ ખાવાની તો બિલકુલ બંધ કરી દેજો, કારણ કે મિત્રો ગુટકા ખાતા હોય અથવા મસાલો ખાતા હોય કે કોઈ પણ પ્રકારની એવી કે ગુટકા એટલે મસાલો કે કાઠિયાવાડમાં તેને માવો કહેવામાં આવે છે, માવો ખાતા હોય કે કોઈ પણ એવું પ્રકારનું તમે જે ખાતા હોય જે પોલીસ કોન્સ્ટેબલે નોટિફિકેશનમાં લખ્યું છે તેના વિરુદ્ધ હોય તો બિલકુલ બંધ કરી દેજો, કારણ કે તમારી રનિંગ તે સમયે જો કોઈક ઓફિસર કડક હશે, કારણ કે અમુક ઓફિસર માફ કરી દે ને અમુક ઓફિસર પણ એવી રીતે હોય તો તમને માફ કરી દે, પરંતુ અમુક ઓફિસર જો સ્ટ્રીક હોય તો તમને બિલકુલ અંદર જ ના જવા દે અને તમને ચાલુ ગેટથી જ નીકાળી દે. માટે મિત્રો એવી બિનજરૂરી જો તમારી કોઈક નોટિફિકેશનના વિરુદ્ધમાં કંઈક આદત બની ગઈ હોય તો તમે તેને છોડી દેજો, કારણ કે મેડિકલ એરિયામાંથી તમને પસાર થવાનું છે. અને ત્યારબાદ સર્વર રૂમમાં જશો અને તમે હવે ડાયરેક્ટ તમે ગ્રાઉન્ડ પર જશો, જ્યાં સ્ટાર્ટ અને ફિનિશ લખ્યું છે, જ્યાં તમારી રનિંગ સ્ટાર્ટ થશે. સીસીટીવી નંબર 4, 5, 6 ઉપર જો ત્યાં 1-1 સેકન્ડ, મિની સેકન્ડ અને માઇક્રો સેકન્ડ સુધી તમારી રનિંગનું પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ્સ કરવામાં આવશે. માટે મિત્રો તમારું સેફ રહેજો કે તમારું રનિંગમાં તમારી કંઈ જ મિસ્ટેક નહીં થાય. હવે મિત્રો સીસીટીવી નંબર 4, 5થી તમારી રનિંગ શરૂ થશે અને ફિનિશ પણ ત્યાં જ થશે. અને ગ્રાઉન્ડમાં સીસીટીવી ટોટલ 5 સીસીટીવી રહેશે, જે તમને જણાવવામાં આવે છે. એક બાજુ ડાબી અને
જમણી બાજુ જે તમારા ગ્રાઉન્ડમાં છે એક મધ્યમાં રહેશે અને એક ડાબી જમણમાં રહેશે અને બંને બાજુ સીસીટીવી રહેશે અને એક મધ્યમાં પણ 3 સીસીટીવી રહેશે જે સ્ટાર્ટ ફિનિશમાં છે. હવે મિત્રો એક વાત યાદ રાખી લો કે તમારે રનિંગમાં ટેકનિકમાં જે તમારે ગ્રાઉન્ડમાં પણ ટેકનિકથી કાર્ય કરવું હોય તો તેના માટે લાઇન દર્શાવીને જણાવી છે કે જ્યાં સફેદ લાઇન છે ત્યાં વધુને વધુ નજીક દોડો તો 30 સેકન્ડનો ફેર પડશે. મિત્રો સફેદ લાઇનને જો તમે આ બાજુ દેખો વિડીયોમાં દર્શાવ્યું છે સફેદ લાઇન જ્યાં લખ્યું છે સફેદ લાઇનને વધુને વધુ નજીક દોડો તો 30 સેકન્ડનો ફરક પડશે મિત્રો, ફેર પડશે. અને મિત્રો આ જે લાઇન લખ્યું છે તેની નજીક દોડશો, લાઇન વધુને વધુ દોડો, નજીક દોડો તો 1 મિનિટનો ફેર પડશે. ત્યાં સુધી અહીં દોડો એટલે અહીં દોડો, ત્યાં સુધી અહીં દોડો, ત્યાંથી આગળ જતા નહીં મિત્રો, કારણ કે તમે પછી પ્રોબ્લેમ થશે. પરંતુ લાઇનની નજીક આવું ગ્રાઉન્ડમાં કંઈ લાઇન નહીં દર્શાવીએ, પરંતુ તમને આ ગ્રાઉન્ડમાં માઇન્ડ મેપ તમે યાદ રાખજો ને ગ્રાઉન્ડમાં જતાં પહેલાં કોઈ ઓફિસર હોય કે તમને એવું લાગતું હોય માર્ગદર્શનની જરૂર છે તો તમે એક વખત ત્યાંના જે ટીમ હોય તે ગ્રાઉન્ડમાં બોર્ડની ટીમ તેની એક સાથે એક વખત વાત કરી દેજો, જ્યાં તમને કેટલાક સલાહ આપનારા પણ હશે તમને ગ્રાઉન્ડમાં. હવે મિત્રો જે ગ્રાઉન્ડમાં ગયા પછી જે કાળી લાઇન દર્શાવી છે એટલે કાળી એટલે જે બોર્ડર એન્ડિંગની લાઇન છે, કાળી લાઇન પર ભૂલથી પણ ના દોડતો મિત્રો, ગ્રાઉન્ડની કાળી લાઇનની બહાર ના દોડતા, નકર આઉટ ગણવામાં આવશે અથવા તેના નિયમને વિરુદ્ધ ગણવામાં આવશે. મિત્રો કાળી લાઇન પર ભૂલથી પણ ના દોડતા. અને મિત્રો હવે તમારી રનિંગ પૂરી થઈ ગઈ, સ્ટાર્ટ અને ફિનિશ પર તમારી રનિંગ પૂરી થઈ ગઈ, તમારી 25 મિનિટ પૂરી થઈ ગઈ. તો હવે તમે પાસ છે કે નપાસ છે તમને ત્યાં જ ખબર પડી જશે. અને તમને ત્યાં તમારા માર્કમાં જે વિદ્યાર્થી મિત્રોને 25 મિનિટ પહેલાં રનિંગ પૂરી થઈ ગઈ અથવા જે વિદ્યાર્થી મિત્રોને 19 મિનિટમાં રનિંગ પૂરી થઈ ગઈ છે અને તેમને 21 મિનિટ કે 22 મિનિટ આપવામાં આવે છે, તેમને ફરીથી તમારે ચેક કરવું હોય કે મારી ભાઈ આટલા મિનિટમાં રનિંગ થઈ ગઈ છે, હવે મારે શું કરવું, તો ત્યાં તમારે બોર્ડ પાસે જઈને તમારી રનિંગને ચેક કરાવી શકો છો અને ત્યાં તમારો સુધારો કરી દેવામાં આવશે. જરૂર તમને એવું લાગતું હોય તો તમે બોર્ડના મેમ્બર જો અહીંયા લખ્યું છે જે લાઇન બોક્સ રેડ બોક્સ આપ્યું છે તેની ઉપર જો તેની ઉપર તે બોર્ડ એના મેમ્બર બેઠા હશે અથવા બોર્ડ જે ચેક કરનારા હશે જેને લખ્યું છે, જે તમારો નોટ્સ કરતો હશે તે વ્યક્તિને તમે જઈને પૂછો અને તે ઓફિસરને જઈને પૂછો અને તમારું જે ત્યાં ચેક કરવામાં આવશે. કારણ કે એક સેકન્ડ ને એક મિનિટમાં 30 સેકન્ડમાં પણ 1 માર્ક વધી જાય છે મિત્રો. માટે તમે જરૂર તમને એવું લાગતું હોય તો તમે જરૂર તપાસ કરાવી દેજો, કારણ કે તમે હંમેશા સજાગ, સતર્ક અને પોતાની રીતે સિન્સિયર રહેજો, જરૂર તમારા ઉપર સુધારો થઈ જશે. હવે મિત્રો જે વિદ્યાર્થી નપાસ થાય કે પાસ થશે તેને શું કરવાનું, તો નપાસ થયા છે તેમનું રજિસ્ટ્રેશન અલગ થશે, પાસ થયા છે તેમનું રજિસ્ટ્રેશન આગળની પ્રોસેસ અલગ થશે. જે પાસ થઈ ગયા છે તેને ગ્રીન માર્કનો થપ્પો આપીને તેમને પાસ કરી દેવામાં આવશે અને જે નપાસ થશે તેમને ખબર જ છે કે હવે તમારી આગળ કઈ પ્રોસેસ થશે ને. હવે મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને પાસ થઈ ગયા છે તેમને ગ્રીન માર્કનો થપ્પો આપી દેવાનો આવશે. હવે મિત્રો આ વાત ફર્સ્ટ સાંભળી લો કે હવે તમારી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે અને તમારું હવે થોડા સમયમાં તમારું નામ આવી જશે. હવે મિત્રો જે વિદ્યાર્થીને હજુ પણ પ્રશ્ન થાય છે કે સર અમને કોઈ પણ પ્રકારની ક્વેરી છે આ ગ્રાઉન્ડ વિશે કે કોઈ એક્ઝામ વિશે, પોલીસ કોન્સ્ટેબલ વિશે, તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. પરંતુ મિત્રો હાલમાં એક વસ્તુ યાદ રાખી લો કે તમારું 26 તારીખે તમારી રનિંગ શરૂ થઈ જાય છે અને 26 તારીખે તમારી રનિંગ શરૂ થઈ જાય છે, માટે તમે બિલકુલ સમય વેડફશો નહીં. અને રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે એક વાત યાદ રાખી લો કે રનિંગમાં જો ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય, આ વિડીયો તમે પૂરો સાંભળ્યો એટલે હવે તમને જાણવા મળશે કે રનિંગમાં હવે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે શું કરવું જોઈએ. તો મિત્રો આ વિડીયોના લાસ્ટમાં જ જણાવ્યું હતું, કારણ કે ઘણા જે વિદ્યાર્થી મિત્રો વિડીયોને અધૂરો છોડ્યા છે તેમને આ વાત ખબર નથી પડી હોય. તો મિત્રો રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ કરવી હોય તો તમારે એક વાત હંમેશા યાદ રાખી લો કે તમારે અત્યારે હાલથી જ મનથી મજબૂત થવું પડશે, કારણ કે જે તમારા મિત્રો છે જે આજુબાજુમાં તમને નિરાશા આપે છે તેને બિલકુલ છોડી દો. મિત્રો એવા વ્યક્તિ મિત્રો હોવા જ ના જોઈએ, કારણ કે જે વ્યક્તિ તમને અંદરથી તોડવાની કોશિશ કરે છે, જે વ્યક્તિ તમને તન, મન અને બુદ્ધિથી કમજોર કરવાની કોશિશ કરે છે, તેવા વ્યક્તિનો જીવનમાં ક્યારે સાથ લેવો ના જોઈએ, કારણ કે તે વ્યક્તિ હંમેશા અવસરવાદી હોય છે, સ્વાર્થી હોય છે. અવસર જોઈને જ મિત્રતા બનાવે છે અને સ્વાર્થ જોઈને ત્યાં આગળ આપણી પાસે આવે છે. અને આવા વ્યક્તિ આપણા ભવિષ્ય માટે પણ ઘણા નુકસાનકારક હોય છે અને વર્તમાન માટે પણ નુકસાનકારક હોય છે. માટે મિત્રો તે વ્યક્તિથી હાલમાં દૂર જતા રહો. અને હવે એક વસ્તુ યાદ રાખો કે તમારે પોતાની ઉપર ભરોસો રાખવાનો છે, કારણ કે સફળતા પ્રાપ્ત કરવા માટે સૌથી વધુ જરૂર છે આત્મવિશ્વાસ. અને રનિંગ માટે એક વસ્તુ યાદ રાખો કે રનિંગ તમે કરો છો દિવસમાં 1 કે 2 વખત તમે મોટિવેશન સોંગ સાંભળો, કારણ કે મિત્રો સોંગ સાંભળો, સાયકોલોજી એવું કહે છે કે તમે જેવું સોંગ સાંભળો છો તેવું તમારા મગજ પર અસર થાય છે. તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ વાત કેવી લાગી તમને. સાયકોલોજી બેઝ પર રિસર્ચ થયેલું છે કે જેવી તમે સોંગ સાંભળો છો તેવી જ તમારા મસ્તિષ્ક પર અસર કરે છે. જે કોઈક રોમાન્ટિક મૂડમાં હોય તો તે રોમાન્ટિક સોંગ સાંભળે છે, અને જે કોઈક મોટિવેશનમાં હોય, કોઈકને કંઈક બનવું હોય તો તે પ્રેરણાદાયક સોંગ સાંભળે છે, પ્રેરણાદાયક મોટી મૂવી દેખે છે. એવી જ રીતે મિત્રો મૂવી દેખનારા પણ સ્વભાવ અલગ અલગ હોય છે. જે વ્યક્તિને જેવા વ્યક્તિ સાથે જેવું એનું વાતાવરણ, જેવું એનું વિચારધારણા હોય ત્યાં જ વ્યક્તિ તેવો વિચારથી જ કામ કરે છે. જે વ્યક્તિને જેવી અસર થતી હોય ત્યાં જ વ્યક્તિ તેવું જ પ્રકારનું કાર્ય કરે છે. હવે મિત્રો રનિંગ હવે તમારું
આગલું સ્ટેપ છે રનિંગ માટે. તો રનિંગ માટે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં હાલમાં તમે રનિંગ કરવા જાઓ છો તો સવારે ઉઠીને તમારું પેટ હલકું કરવા માટે તમે કોઈકને પ્રોબ્લેમ થતો હોય તો તમે જરૂર પાણી પીવો અને જેથી તમારું પેટ સાફ થઈ જશે. મિત્રો સૌથી જરૂરી છે પેટ સાફ થવું. પેટ સાફ થશે તો તમને રનિંગમાં પણ ફાયદો થશે અને મિત્રો જરૂર તમારું પેટ સાફ હશે તો તમને અંદરથી સ્ફૂર્તિ જેવું લાગશે અને માથું ભારે ભારે નહીં લાગે. એટલે પાણી પીવાથી તમારું પેટ સાફ થઈ જશે. થોડું પણ તમે એના વિશે આપણે એક ડીપલી વિડીયો બનાવીશું કે પેટ સાફ થઈ જશે. મારે મિત્રો એક આગળ વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોને સવારે ઉઠ્યા પછી મેડિટેશન કરે છે તેને જરૂર રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થશે અને જે વિદ્યાર્થી મિત્રો યોગાભ્યાસ કરે છે એટલે કે કપાલભાતી અનુલોમ વિલોમ કરે છે તેના ફેફસા જરૂર મજબૂત થશે. જેને શ્વાસ ચડી જશે તેને ફાયદો થશે. હવે મિત્રો ગ્રાઉન્ડમાં જ્યાં પછી વાર્મઅપ અને સ્ટ્રેચિંગ કરો. વાર્મઅપ સ્ટ્રેચિંગ કર્યા પછી તમે ગ્રાઉન્ડમાં જઈને ધીરે ધીરે તમારી રનિંગની ઇમ્પ્રુવમેન્ટ બનાવવાનું ટાર્ગેટ રાખો. કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે ડાયરેક્ટ 25માંથી 25 માર્ક મેળવવાની આશા રાખે છે અને મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રો હાલમાં પણ 25 મિનિટમાં પણ દોડ કમ્પ્લીટ કરતા નથી. એટલા માટે તમે પોતાની જાતને છેતરો નહીં, ખોટી માહિતી આપો નહીં. પોતાના મગજને ખોટી માહિતી આપશો તો તમને જરૂર નિરાશા આપશે. તમારા હાલમાં શારીરિક ક્ષમતા કેટલી છે, તમારા શરીરનું વિજ્ઞાન તમને ખબર હોવું જોઈએ, તમારો સ્વભાવ તમને ખબર હોવો જોઈએ અને તમે જે આગળના અનુભવમાં કેટલા દોડી ગયા છો અને અત્યારે હાલમાં કેટલું દોડવા તે તમને દરેક વસ્તુ ગણતરી હોય ને તમારી પાસે એક નોટ રાખો જે તમારી નોટ તમને માર્ગદર્શન કરશે. મિત્રો તમારે જેટલી દોડ કરો એક વખત તમારી નોટમાં ક્લિયર લખી દો અને બીજા દિવસે તે ટાર્ગેટ રાખીને એમાંથી થોડો 1 મિનિટ કે 2 મિનિટ કે અથવા 30 સેકન્ડની ઇમ્પ્રુવમેન્ટ કરવાનો ટાર્ગેટ રાખો તો જરૂર તમારી નિશ્ચિત સફળતા મળશે. આ જ વાત તમને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ મળશો તો સત્ય સાબિત થશે. મિત્રો કોઈ પણ નહીં, ભારત દેશમાં તમે કોઈ પણ રનિંગ કરતા હશો તો જે પણ મોટા ભાગના ઓલિમ્પિક રનરો કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલની આર્મીની રનિંગ હોય કે કોઈ પણ રનિંગ હોય તેમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેની એક જ ટીપ છે કે જે તમારું હાલમાં જે રનિંગ થાય છે તે રનિંગનો ટાર્ગેટ રાખો અને તમારી પાસે જે છે તેને જ વાસ્તવિકતા માનો અને વાસ્તવિકતાને માને પછી તમે બીજા દિવસે ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે તેનાથી થોડું તમારા શરીરને થોડી પ્રબળ ઈચ્છા શક્તિ રાખીને તેનો ટાર્ગેટને એક એચીવ કરવા માટે માત્ર 30 સેકન્ડ અથવા 1 મિનિટનો ટાર્ગેટ રાખો. આગલા દિવસે એને એચીવ કરીને તેનાથી સ્ટેપ બાય સ્ટેપ એચીવ કરજો. જરૂર ઇમ્પ્રુવમેન્ટ થશે. હવે મિત્રો રનિંગમાં ગયા પછી તમને શ્વાસ ચડી જાય છે, પગ દુખે છે, હાથ દુખે, તેવું નોર્મલી થવાનું છે એને કોઈ ઉપાય જ નથી. પરંતુ પગ અને હાથ દુખે છે તેના માટે તમારે શું કરવું જોઈએ? તો મિત્રો પગ અને હાથ દુખે છે તેના માટે જો તમને વધારે પડતા પગ દુખતા હોય તો એક હંમેશા મગજને એક મેસેજ આપી દેવાનો કે મસલ્સ દુખે છે, સીન પેન થાય છે તો નોર્મલી માત્ર ને માત્ર આ જે થાય છે પગ દુખાય છે તે માત્ર ઓવર એક્ટિવિટીના કારણે થાય છે અને આ પોલીસ કોન્સ્ટેબલ બનવાનો દુખાવો છે, કોઈ બીજો કોઈ દુખાવો નથી. એટલે મગજ પણ સમજી જશે. તમારું હંમેશા સાથ આપશે પણ મગજને જો સાચો મેસેજ આપશો તો મગજને ખોટું શીખવાડો છે કે ડૉક્ટર પાસે જવું છે ને આમ જવું છે તો મારું મગજ એવું જ કહેશે ચલો ડૉક્ટર પાસે. માટે મિત્રો ખોટું મગજને શીખવાડતા નહીં જેથી કરીને તમારું મગજ પણ તમને સાથ આપે અને તમારું મસ્તિષ્ક જો તમને સાથ આપશે, તમારું મન તમને સાથ આપશે તો પોલીસ કોન્સ્ટેબલ તો શું તમે યુપીએસસી એક્ઝામ પણ આરામથી પાસ કરી શકશો. બીજી વાત છે કે જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં એવું થાય છે કે સર મને પગમાં દુખાય છે અને હાડકામાં દુખાય તો જરૂર ડૉક્ટરને વિઝિટ કરે. આ વિડીયો સાંભળ્યા પછી તમને પગમાં પછી જો હાડકામાં દુખાતો હોય કે લોહીનો પ્રોબ્લેમ હોય તો અમારી પણ એટલી સામર્થ્ય નથી કે તેમના વિશે અમે વાત કરીને ડૉક્ટરનું અપમાન કરી શકીએ જે ડૉક્ટરની ડિગ્રી લઈને આવ્યા છે. તો મિત્રો તમે એક વાત સમજી લો કે જો તમને હાડકામાં દુખતું હોય તો તમારે ડૉક્ટરને જરૂર મળવું જોઈએ કારણ કે બીજા દિવસે મળશે નહીં. કારણ કે મસલ્સમાં દુખાય છે તો બીજા દિવસે સવારે ઉઠી જશો આપણા શરીર ઓટોમેટિક રિકવર કરે છે કારણ કે આપણા શરીરમાં ઓટોમેટિક હોર્મોન્સ આપણા શરીરને જે ડોપામિન નામનો હોર્મોન છે તે દુખાવોને ઓછો કરી દે છે અને સેરોટોનિક નામનો હોર્મોન છે આપણે શરીરનો સ્વભાવને ચીડિયો કરે છે. આપણા મસ્તિષ્કની એક પ્રવૃત્તિ છે કે ઓટોમેટિક આપણા શરીરમાં દુખાવો થયો હોય તો એની જાતે મટી જાય છે. તેનું ઘણા બધા હોર્મોન્સ એના માટે જવાબદાર છે તો મિત્રો એની જાતે મટી જાય છે. પરંતુ મિત્રો દુખાવો પગમાં જો હાડકામાં થયો હોય તો જરૂર ડૉક્ટરના માર્ગદર્શનથી ડૉક્ટરની દવાની જરૂર પડે છે. હવે મિત્રો બીજી એક વાત ધ્યાનથી સાંભળી દો કે જ્યારે પણ તમે રનિંગ કરો છો રનિંગ સમયે તમને 25 મિનિટમાં તમારે રનિંગ પૂરી કરવી છે અને તમને ઝડપથી થાક લાગી જાય છે તો તમારે શ્વાસ પર નિયંત્રણ મેળવવા માટે એક જ વસ્તુ ટેકનિક યાદ રાખો. ફરીથી કોઈ પણ વિડીયોમાં તમને જણાવ્યું પરંતુ આ ટેકનિકનો ઉપયોગ કરજો કારણ કે ઓલિમ્પિક લેવલના રનરો પણ આ જ ટેકનિકનો ઉપયોગ કરીને ઘણી મોટામાં મોટી રનિંગ તેમને પાસ કરેલી છે. તો મિત્રો પહેલી વાત એ છે કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ગ્રાઉન્ડમાં જયા પછી પહેલું સ્ટેપ એ રાખો. ગ્રાઉન્ડમાં જયા પછી તમારે શરૂઆતમાં તમે ગમે તે રીતે શ્વાસ લો પરંતુ તમને મન ફાવે એવી રીતે તમારે સૌથી પહેલો ઉદ્દેશ્ય એ છે કે શ્વાસ ચડવાના છે. જો તમને શ્વાસ ચડે શરૂ થઈ ગયું તો તમે હવે તમારી શ્વાસ લેવાની ટેકનિકને તમે બદલી કાઢો જેવી રીતે તમને ફાવે એવી રીતે. પહેલો તમારો ઉદ્દેશ્ય એ છે કે શ્વાસ પર નિયંત્રણ મેળવવાનો ઉદ્દેશ્ય નથી. ના કોઈ ત્યાં આગળ જઈને કસરત કરવા ગયા છે, તમારે માત્ર રનિંગ માટે ગયા છે તો તમારો પહેલો ઉદ્દેશ્ય તમે રનિંગ સ્ટાર્ટ કરી દો. ધીરે ધીરે તમારી રનિંગમાં જો થોડું દોડશો 1 કિલોમીટર કે 2 કિલોમીટર તમને ઓટોમેટિક શ્વાસ ચડવા લાગશે. હવે મિત્રો આ પ્રક્રિયામાં શું કરવું? જો તમે શ્વાસ ચડવા લાગે છે તેવો તમે તે જ સમય તમે તમારે શ્વાસ લઈને જો નાકથી શ્વાસ લેતા હોય તો મોંથી બદલી કાઢો, મોંથી લેતા હોય તો બદલી કાઢો કારણ કે ઈડા, પીડા અને સુષુમ્ના 3 નાડી છે
જે તમને દરેકને ખબર છે મિત્રો આયુર્વેદિકનો સબ્જેક્ટ છે. આ મેડિકલ વિશે આપણે આગળ વાત કરી, હવે આયુર્વેદિક વિશે વાત કરીએ તો મિત્રો તમે પ્રોસેસ બદલી કાઢશો, તમારો ઓટોમેટિક થાક ઉતરી જશે અને ફરીથી તમને એ જ પ્રક્રિયામાં જો તમને થાક લાગે તો તમે ફરીથી નાકથી જગ્યાએ મોંથી જગ્યાએ નાકથી એ રીતે બદલવાનું રાખો. થોડો જ તમારી 5 થી 10 સેકન્ડમાં તમારો થાક થોડો ઓછો થઈ જશે અને એવી રીતે તમારું 1 કિલોમીટર ચાલ્યા પછી ફરીથી એવી રીતે કરો અને મિત્રો આટલું કરવાથી તમારો થાક ઓછો લાગશે તો તમારે રનિંગ વધુ લાંબા સમય સુધી ચાલશે અને તમારો સ્ટેમિના વધશે તો તમે ફરીથી તમારો પગના પંજોને લાસ્ટ એન્ડિંગ પોઈન્ટ પર આવી ગયા તો તમારા પગના પંજાને એટલા પુશ કરી દો, સ્ટાર્ટ અને ફિનિશ લાઇનની નજીક આવી ગયા, એન્ડિંગ પોઈન્ટના નજીક આવી ગયા અને તમારી પાસે 500 મીટર કે 400 મીટર બાકી છે અને હવે તમે લાસ્ટ પોઈન્ટ પર આવી ગયા તો તમારા પગના પંજાને એટલા પુશ કરી દો અને સખત પોતાની પૂરેપૂરી રનિંગ પોતાના પૂરેપૂરે જોશ સાથે રનિંગમાં પૂરેપૂરું લગાવી દો અને મિત્રો પોતાના હાથ પગની મોમેન્ટ અને પૂરેપૂરા જોશ સાથે લગાવી દો. નિશ્ચિત તમારે 20 મિનિટ પહેલાં રનિંગ પૂરી થઈ જશે અને મિત્રો યાદ રાખજો કે રનિંગ કરતાં પહેલાં પોતાની કેટલી દોડ છે, પોતાની એક વખત જે આગળને જે તમને જણાવ્યું નોટ્સમાં કેવી રીતે એડ કરવું, કેવી રીતે સુધારો કરવો, ઇમ્પ્રુવમેન્ટ સ્ટેપ બાય સ્ટેપ થાય તો મિત્રો જરૂર પોતાના શરીર વિજ્ઞાન અને પોતાના સ્વભાવને પોતાની ઈચ્છાશક્તિ દરેકનું મૂલ્યાંકન કરીને જ તમે કરજો. 100% તમારી સફળતા નિશ્ચિત છે. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તેમને જણાવી દીધું છે અને એક વાત હંમેશા યાદ રાખો, જે વિદ્યાર્થીઓને એવું થાય છે કે સર મને ઘણા લોકો અપમાન કરે છે, એક બધું કરે છે, મિત્રો હાલમાં તમે દોડને ઉપર ધ્યાન આપો. તેવા લોકો માટે આપણે 9 માર્ચ પછી આપણે વાત કરીશું કે તેવા લોકોને શું કરવું, કારણ કે તમે એવા લોકોને જવાબ તો ત્યારે જ આપજો જ્યારે તમારી રનિંગ પૂરી થઈ જાય. હાલમાં એ બધાને છોડી દો, કારણ કે હાલમાં તમારું કામ છે પોલીસ કોન્સ્ટેબલ. ઘણા લોકો કહે છે કે સર મને ડિપ્રેશનમાં મને ઘણો લોકો અપમાન કરે છે, આમ કરે છે. મિત્રો તમને ઘણી વખત કીધું છે કે તેવા લોકો માત્ર ને માત્ર તમારી પાસે કશું છે નહીં, તમને એ લોકોની તમારી બીક નથી. તમે પોલીસ કોન્સ્ટેબલ બની જાઓ. આજે જે લોકો ગાળો બોલે છે, જે લોકો તમારી પાછળ તાલીઓ પાડવા તૈયાર થશે, તમારી આજુબાજુ નાચવા પણ તૈયાર થશે અને તમારી બાજુ ફરવા પણ તૈયાર થશે. કારણ કે મિત્રો યાદ રાખી લો કે આ દુનિયામાં ઉગતા સૂરજની પૂજા કરવામાં આવે છે. જે લોકો હાલમાં તમારી પાસે ગાળો બોલે, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે છે, માત્ર ને માત્ર તમારી પાસે તાકાત નથી, તમારી પાસે તમને કમજોર સમજી લીધા છે એટલા માટે. પણ જેવા તમે કોન્સ્ટેબલ બની ગયા, તમારી નોકરી સ્ટાર્ટ થઈ ગઈ, તમારો પગાર સ્ટાર્ટ થઈ ગયો, તેવા જ લોકો તમારી આજુબાજુ ફરતા પણ એ લોકોને શરમ નહીં આવે, કારણ કે એ લોકો બેશરમ હોય છે, એ લોકો સ્વાર્થી હોય છે, એ લોકો અવસરવાદી હોય છે. માટે મિત્રો હાલમાં તમે પોતાને જાતને મજબૂત બનાવવામાં પ્રયાસ કરો. અમે તમારી સાથે છીએ. કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કોમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિડીયો માત્ર ને માત્ર તેવા વિદ્યાર્થી મિત્રોની લાગણીને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે જે વાસ્તવમાં પોલીસ કોન્સ્ટેબલ બનવા માંગે છે. અને મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આ ચેનલ પર ગુજરાત સરકાર, ભારત સરકાર દરેક ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવામાં આવે છે. અને મિત્રો હવે વનરક્ષકની એક્ઝામમાં પણ દોડ છે. આ દોડ તમારે ત્યાં કામ લાગશે. હવે તમારે જે વનરક્ષકની લિખિત પરીક્ષા છે તેનું સાઈડમાં આપણે વિડીયો અપલોડ કરી રાખે છે. તમારી 9 માર્ચ પછી એક્ઝામ પતી જાય જેવા બધા જ વિડીયો દેખી લેજો. હાલમાં કામ ચાલુ કરી દો, કારણ કે જે વિદ્યાર્થીઓને 40 થી ઓછા માર્ક છે તે કોમેન્ટ કરીને જણાવે છે કે સર અમારે વનરક્ષકની એક્ઝામની તૈયારી કરવી છે, આ વખતે અમારે વનરક્ષકની એક્ઝામ પાસ કરવી છે. મિત્રો ત્યાં વિદ્યાર્થીઓ મિત્રો માટે પણ કામ સ્ટાર્ટ કરી દીધું છે. તલાટી એક્ઝામ માટે પણ તેને સ્ટાર્ટ કરી દીધું છે અને પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ માટે પણ કામ સ્ટાર્ટ કરી દીધું છે. અને મિત્રો જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ માટે પોલિટી સબ્જેક્ટ હવે શરૂ કરી દીધો છે, ડીપલી ચલાવવામાં આવશે. અને યુપીએસસી પ્રિલિમ પરીક્ષા માટે પણ સ્ટાર્ટ કરી દીધું છે, તેમાં પણ પોલિટી સબ્જેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. મિત્રો જરૂર આ વિડીયોને લાઇક કરજો. દરેક વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખે, લાગણીને ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને જ આ વિડીયો બનાવવામાં આવે. તો વિડીયોમાં દરેક માહિતી આપી દીધી છે. અને તમારો એક માર્ક જે હાલમાં વિદ્યાર્થી મિત્રોને થાય છે કે સર અમારો એક માર્ક જે પીળો જવાબ આવે છે અને ઘણા કહે છે કે ભેગો કરીએ ત્યારે કથ્થાઈ થાય છે અને ઘણા કહે છે કે પાઠ્યપુસ્તકમાં હાલમાં પીળો જવાબ આવે છે. તમે કોમેન્ટ કરીને જણાવજો કે તમારું શું કહેવું છે. આગળ તો અમે વિડીયો બનાવીને ઘણું જણાવી દીધું છે, પરંતુ મિત્રો એના વિશે લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડ સાથે એક વખત જરૂર વાત કરવામાં આવશે કે આમાં શું ચક્કર શું છે, આમાં શું પ્રોબ્લેમ શું થયો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોની લાગણીઓને દુભાય છે, ઘણા વિદ્યાર્થી મિત્રોને અન્યાય જેવું થાય છે, તો તેનો જવાબ જરૂર આપે. એક વખત જરૂર વાત કરવામાં આવશે. અને મિત્રો જરૂર તમે આશા રાખો કે તમારે ન્યાય મળશે, કારણ કે ભારત દેશમાં સત્યનો જ જય થાય છે. સત્યમેવ જયતે. ભારત દેશના ન્યાયાલયમાં પણ સત્યમેવ જયતે લખેલું હોય છે, સત્યનો જય થાય છે. બિલકુલ તમે ગભરાશો નહીં, તમારો વિજય નિશ્ચિત છે. જો તમે સખત મહેનત કરી છે, તમે સાચા છો, તો જરૂર તમે પોલીસ કોન્સ્ટેબલ બનો છો. તમને એક માર્ક પણ જરૂર મળશે અને અમે તમારી સાથે જરૂર છીએ. મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારત. જે વિદ્યાર્થી મિત્રો આ પૂરો વિડીયો દેખ્યો તેમને ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે આ વિડીયોમાં તમને દરેક પ્રકારની માહિતી મળી ગઈ છે દોડીને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે, અને આગળના કયા વિડીયો અપલોડ કરવાના છે તે પણ માહિતી મળી ગઈ છે. મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો. ચેનલ પર પહેલી વખત વિઝિટ કરે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ. 2019માં સરકારી નોકરી પ્રાપ્ત કરો. કોઈ પણ જગ્યાએ અટકશો નહીં, બધી જ પરીક્ષા આપો અને બધી જ પરીક્ષાઓમાં સારા માર્ક્સે પાસ થાવ તેવી અમે આશા રાખી રહ્યા છીએ. અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી તો જરૂર કોમેન્ટ કરો. જય ભારત.